તો આજે આપણે હોલીલેન્ડનું માઇક બુક કરવાનું છે ઓનલાઈન એમેઝોન ઉપર, જેથી આપણે હવેથી બીજા કોઈ પણ વ્લોગ આવે તો એમાં આપણે એનો ઓડિયો વ્યવસ્થિત આવી શકે. તો આપણે ચાલો એને એમેઝોન ઉપર બુક કરીએ. તો ચાલો આપણે હોલીલેન્ડ કંપનીનું એક માઇક લેવાનું છે, તો આપણે સર્ચ કરી જોઈ લઈએ. સ્ક્રીન ઉપર તમે જુઓ હોલીલેન્ડ લાર્ક M2 એનું મોડલ છે. એની કિંમત 14,990 રૂપિયા છે. આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં જોઈ લઈ એની સાથે શું શું વસ્તુ આવે છે. જો બોક્સની અંદર આટલી વસ્તુઓ આવે છે ટોટલ, કે આઈફોનમાં ચાલે છે કે એન્ડ્રોઈડમાં ચાલે છે, કેમેરામાં ચાલે છે, બધી રીતના એફોર્ડેબલ છે. તો આપણે એને હવે બાય કરવા માટે બાય નાઉ ઉપર ક્લિક કરી દઈ. પછી નવા પેજમાં આપણે જઈ જઈશું. એમાંથી ઉપર આપણું ડિલિવરી એડ્રેસ છે. પેમેન્ટ મેથડમાં જવાનું છે. આપણે COD એટલે કે કેશ ઓન ડિલિવરી કરવાની છે. ઓર્ડર આપણે પ્લેસ કરી દીધો છે. હવે આપણે 21 જુલાઈ સુધીમાં આપણને મળી જશે આપણી ઓફિસે કે આપણા ઘરે. બરાબર છે. ઓર્ડર કન્ફર્મ થઈ ગયો. હવે જો અહીં ઓર્ડર પ્લેસ થઈ ગયો છે. હવે આપણે 3-4 દિવસ આપણે રાહ જોઈ લઈએ. 5 દિવસ એવો ટાઈમ લાગશે અહીંયા ફક્ત આપણને માટે. આ મોડેલ આપણે મગાવેલું છે. વ્યૂ ઓર્ડર ડિટેલ ટોટલ છે 15,000 રૂપિયામાં આપણને પડે છે. આવું આજે છે. બીજો વિડીયો આપણને મળે પછી તમને બતાવીશું. ચાલો આપણે એમેઝોનમાંથી હોલીલેન્ડ લાર્ક M2 માઇક લાવ્યા છીએ. તો આપણે આજે એનું અનબોક્સિંગ કરીશું. પેકિંગ સારું છે એનું. એની સાથે બિલ છે સીલ પેક. ચાલો હવે આપણે ઉપર છે હોલીલેન્ડનો માર્કો અને મજૂદ એવી બેગ છે એની. જોવી આપણે અંદર શું શું છે ખોલીને. ડિવાઇસ છે. TRS કેબલ છે. TRS to TRS છે. ચાર્જિંગ માટેનો કેબલ છે. ટાઈપ C to USB A. અને વોરંટી કાર્ડ છે. અને કારે ક્વિક ગાઈડ છે, જે આપણે કોઈ વાંચતા તો છે નહીં, એટલે આવે છે મૂકી દેવાની હોય છે આમ. ને આમાં બિલાડીની પૂંછડી જેવી વિન્ડશીલ્ડ છે. ચાલો તો આ બધું આપણે સાઈડમાં રાખી
આપણે ડિવાઇસને ખોલીને જોઈએ કે અંદર શું છે. ચાર્જિંગ કેસની અંદર 3 ડિવાઇસ છે. એક છે રિસીવર, 2 છે ટ્રાન્સમીટર. હોલી લેન્ડનો માર્કો છે. આપણે જે હમણાં નવા મગાવ્યા છે આવડા, જેની ડિલિવરી આપણને આજે જ મળી છે. આના ઉપર જે સ્ટીકર છે, સ્ટીકર પહેલાં આપણે કાઢી નાખી. રિસીવરની અંદર નીચે ચાર્જિંગ પોઈન્ટ છે, એમાં ચાર્જિંગમાં રાખી શકાય છે. આવું હા, જ્યાં ઇન્ડિકેટર દર્શાવે છે કે આ ચાર્જિંગ ચાલુ છે અત્યારે હાલ, અને બહાર કાઢી એટલે તરત એનું પેરિંગ થઈ જાય છે સાથે સાથે. ક્વિક પેરિંગ થઈ ગયું છે અત્યારે. આનું સૌથી સારામાં સારું સ્પીડ પેરિંગવાળું છે હોલી લેન્ડનું M2 ચીપ છે. એટલે હાલ આપણે એને ચાર્જિંગમાં રાખવી પડશે, કારણ કે ડિવાઇસની બેટરી ચાર્જ છે નહીં અત્યારે. આપણે થોડી વાર પછી આનો ફરીવાર ચાર્જિંગ કરીને પછી જોઈએ. ચાલ, બંધ કરી દે બેટા ઘડી. ચાલો, આપણો ડિવાઇસ છે એ ચાર્જ થઈ ગયું છે. અત્યાર સુધી તમે જે સાંભળતા હતા એ બોયાના માઇકનો અવાજ તમે સાંભળતા હતા. હવે આપણે આ માઇકને આપણે ટેસ્ટ કરીશું. હવે આ ચડાઈ જઈએ. અત્યારે તમે ઓડિયો જે સાંભળ્યો હતો એ તમે બોયાના વાયરવાળા માઇકનો સાંભળ્યો હતો. હવે આપણે તમે જે સાંભળશો એ સાંભળશો તમે હોલી લેન્ડ. હવે તમે જે સાંભળો છો એ ઓડિયો છે હોલી લેન્ડના માઇક, જે એની સાથે પેરિંગ થઈ ગયું છે ત્યારે તમને. આ છે બીજું ડિવાઇસ સાથે કનેક્ટ થઈ ગયું છે. હવે તમે જણાવો કે આનો ઓડિયો કેવો આવ્યો છે, અત્યાર સુધી જે આવતો હતો એ ઓડિયો કેવો આવતો હતો વાયરવાળો. જે તમને કદાચ અવાજ વધારે આવતો હશે, કદાચ ઉપર પંખો ફૂલ ચાલુ છે. હવે તમે જોશો આમાં ગ્રીન લાઇટ થઈ છે નોઇસ કેન્સલેશન. કદાચ પંખો ચાલુ છે કે બંધ છે, કે તમને સંભળાય છે કે નથી સંભળાતો, તો ચેક કરી તમે જણાવજો અને કોમેન્ટ કરજો. અવાજ આ માઇકનો સારો છે કે હમણાં હું જે બોલતો હતો એ માઇકનો અવાજ સારો હતો. ટ્રાન્સમીટર છે એ કેમેરા ઉપર લગાવી દીધું છે. આ છે રિસીવર. જે કંઈ હું બોલું છું એનો અવાજ તમને કેવો સંભળાય છે એના પછી રિવ્યૂ તમે કરો. હવે તમે જોઈ શકો છો કે બે મારા હાથમાં છે. ત્યારે હાલ ગ્રીન કલર છે એટલે આપણે એમાં નોઇસ બ્લુ કર્યું છે એટલે નોઇસ બંધ છે અત્યારે હાલ. અને હવે આ ગ્રીન સ્વિચ હું દબાવીશ એટલે તમારે નોઇસ કેન્સલેશન સ્ટાર્ટ થશે. હવે તમને કેવો અવાજ સંભળાય છે એ તમે મને જણાવજો અને તમે એની કોમેન્ટ કરો ચેનલમાં કે અવાજ તમને બોયાવાળા માઇકનો સારો લાગ્યો, વાયરવાળા, કે આ વાયરલેસ નવું આપણે જે ડિવાઇસ લીધું છે હોલી લેન્ડનું એનો તમને અવાજ સારો લાગ્યો. નીચે તમે કોમેન્ટ કરો. તો આપણે હવે નવા માઇકને તમે રિવ્યૂ આપજો આપણી ચેનલમાં. અને તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.